નાથમાંથી 72 જીરાવલા પાર્શ્વનાથ 7 ફણાથી અલંકૃત શ્વેત વર્ણના વેલુના પદ્માસને બિરાજેલા 11 ઇંચ ઊંચા અને 14 ઇંચ પહોળા શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ રાજસ્થાનના સિરોહી જિલ્લાના જીરાવલા તીર્થમાં બિરાજમાન છે. સેંકડો વર્ષ પહેલાંની વાત છે. જીરાવલા ગામની નજીક આવેલા વરમાણ ગામમાં એક એવી ઘટના બની જેને પોતાનો સુવર્ણ ઇતિહાસ ખડો કરી દીધો. એક વયોવૃદ્ધ સ્ત્રી વરમાણ ગામમાં રહેતી. તેની પાસે એક ગાય હતી. એ સ્ત્રી ગાયને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય. એકદા એણે જોયું કે ગાય એક વૃક્ષ તળે ઊભી રહે છે. દૂધ સ્વયં ઝરી જાય છે. ધરતી પર અભિષેક થઈ જાય છે. ડોશીમા ચમક્યા. બીજા દિવસે એ સ્ત્રીને ધ્યાન રાખ્યું. ગાયે એ દિવસે પણ એમ જ કર્યું. એમ રોજ થતું હતું. વરમાણમાં એક શેઠ રહે, નામે ધંધાળ શેઠ. ધર્મે જૈન અને પાક્કા વેપારી. રાતના સમયે શેઠને સ્વપ્નમાં કોઈ શાસનદેવે આવીને ધાંધળ શેઠને કહ્યું. આજથી 2800 વર્ષ પહેલાં જ્યારે પાર્શ્વનાથ ભગવાન જીવંત હતા ત્યારની વાત છે. તે સમયે ચંદ્રયશ નામના રાજાએ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી. એ મૂર્તિ ખૂબ પ્રભાવશાળી છે. વરમાણની બહાર વૃક્ષ તળે દટાયેલી છે. એ પ્રતિમા પર એક ગાય ભક્તિથી રોજ દૂધનો અભિષેક કરે છે. એ તેની નિશાની છે. તો એ પ્રતિમા બહાર કાઢ અને જીન મંદિર બનાવીને સ્થાપિત કર. સવારના સૂર્યોદય થયો. ગાંગડ શેઠ સ્વપ્ન યાદ રાખીને ગામની બહાર દોડ્યા. જોયું તો એક ગામ વૃક્ષ તળે ઊભી છે. ગાય એક વૃક્ષ તળે ઊભી છે. તેના આંચલમાંથી દૂધનો સ્વયં અભિષેક ધરતી પર થઈ રહ્યો છે. ગાંગડ શેઠને સ્વપ્નની વાતમાં તથ્ય લાગ્યું. ગાંગડ શેઠે જૈનોને ભેગા કર્યા. પોતાને આવેલી સ્વપ્નની વાત કહી. સૌનો સહકાર મેળવીને જમીન ખોદવામાં આવી. સૌના આશ્ચર્ય વચ્ચે ઝગમગતા તારલાનું રૂપ લઈને ઘડી હોય તેવી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૂર્તિ પ્રતિમા મળી. ચારેકોર હર્ષ છવાઈ ગઈ. સૌએ જયનાદ કર્યો. ગાંગડ શેઠે પ્રતિમાજી વરમાણ ગામમાં લઈ જવાની તૈયારી કરવા માંડી. તે સમયે જીરાવલા ગામના જૈનો આગેવાનો વચ્ચે પડ્યા. તેમને કહ્યું, પ્રતિમા અમારા ગામની હદમાં પ્રગટ થઈ છે, માટે તેનો હક અમારો છે. તે સમયે એક ડાયા માણસે સમાધાન કરતાં કહ્યું કે એક ગાડું મંગાવો. તેમાં એક બળદ વરમાણનો જોડો, બીજો બળદ જીરાપલ્લીનો જોડો. અને ગાડું જે દિશામાં જાય ત્યાં ભગવાનને લઈ જાઓ. એમ જ થયું. ગાડું જીરાપલ્લાની દિશામાં ચાલ્યું. પર્વતની તળેટીમાં ઊભું રહી ગયું. ગાંગડ શેઠે કહ્યું, પ્રભુની આ ઈચ્છા મને કબૂલ છે. અહીં જીન મંદિર બનાવીએ. પ્રભુને અહીં સ્થાપીએ. હું પણ મારા પરિવાર સાથે અહીં જ રહીશ અને જીવનભર પ્રભુની સેવા કરીશ. ગાંગડ શેઠે ભવ્ય જીન મંદિર ખડું કર્યું. વિક્રમ સંવત 1191ના તે વર્ષ ગાંગડ શેઠ તે સમયના પ્રસિદ્ધ જૈન આચાર્ય શ્રી અજીતદેવ સુરીશ્વરના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. અજીતદેવ સુરીજીએ કહ્યું, પ્રભુ જ્યારે જીવંત હતા ત્યારે આ પ્રતિમાનું નિર્માણ થયું છે. આ પ્રતિમા અને આ તીર્થ ખૂબ પ્રભાવશાળી છે. હવે તેનો મહિમા ચારેકોર ખૂબ ફેલાશે. હવે જો કોઈ જીન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનો રક્ષા મંત્ર લખીને જ પ્રતિષ્ઠા થશે. જીરાવલા પાર્શ્વનાથનો ખૂબ મહિમા ફેલાયો. અસંખ્ય લોકો દર્શનાર્થે આવવા માંડ્યા. આજ સુધી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જીન મંદિરની સ્થાપના થાય છે ત્યાં જીરાવલા પાર્શ્વનાથનો રક્ષા મંત્ર લખવામાં આવે છે. કાળની ગતિ ભારે વિચિત્ર છે. સમયના અનેક થપાટો ખાતું જીરાવલા પોતાના અખંડ પ્રભાવ સાથે ટકી રહ્યું છે. જીન મંદિરના અનેક જીર્ણોદ્ધાર થયા છે. સ્તુતિ: જે જીન કરતા ક્ષણમહી મોહાધિભાવો ભવ્યના સૌ શૂરવીરો જસ ધ્યાનથી ઇચ્છિત કાર્યો સાધતા અને પ્રતિષ્ઠિત એક કાર્ય જેના નામ મંત્રથી સિદ્ધતા શ્રી જીરાવલા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 108 પાર્શ્વનાથ પ્રભુનો ઇતિહાસ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.